વડોદરા શહેરના કેટલાક બગીચાઓમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોવાની અનેક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે। મહાનગરપાલિકા હસ્તક કુલ 130 જેટલા ગાર્ડન આવે છે, જેમાં કેટલાક ગાર્ડનમાં અસામાજિક પ્રવૃત્તિઓના બનાવો વધતા તંત્રને ગંભીરતા અનુભવી છે। ખાસ કરીને કમાટીબાગ ગાર્ડનમાં સુરક્ષાના જવાનોની હાજરી હોવા છતાં ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી અને ઉશ્કેરણીની ઘટનાઓ બનતી હતી, જેના કારણે અહીં આવતી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા અંગે પ્રશ્નચિહ્ન ઊભા થયા હતા। આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનરે બે મહત્વના ગાર્ડનમાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડન પ્રવેશ સમયે મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત રૂપે કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકી છે। આવનારા દિવસોમાં શહેરના બાકી રહેલા 128 ગાર્ડનમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે। તંત્રના જણાવ્યા મુજબ બગીચામાં આવનારી વ્યક્તિઓની ઓળખ, આવન જાવનની નોંધણી અને કુલ મુલાકાતીઓનો આંકડો સ્પષ્ટ રીતે જાણી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરક્ષા અને શિસ્ત વધારવા માટે આ પગલું મહત્વપૂર્ણ સાબિત થશે એવી આશા વ્યક્ત કરાઈ છે। ઉલ્લેખનીય છે કે કેટલા લોકોના કહેવા અનુસાર સયાજીબાગમાં સિક્યોરિટી વ્યવસ્થા છે, સીસીટીવી છે, તેવામાં કાયદો વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ કે જેથી કરીને આ અસામાજિક તત્વ નિયંત્રણમાં રહી શકે। રજિસ્ટ્રેશનના નામે લોકોની હેરાનગતિ ન થાય તે પણ અગત્યનું છે। આજ રોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર ડાયરેક્ટર શ્રી પાર્કિંગ ગાર્ડન સિક્યુરિટી દબા સાહેબના સૂચન મુજબ શહેરના 4 ગાર્ડનની અંદર વિઝિટરો સહેલાણીઓની એન્ટ્રી કર્યા બાદ રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ તેઓને અંદર એન્ટ્રી આપવાનું નક્કી કરેલ છે અને નોંધણી શરૂ કરેલ છે। ખાસ કરી આ એન્ટ્રી પાડવામાં આવે છે કયા હેતુથી આમ સિક્યુરિટી અને સેફ્ટી પર્પઝના ધ્યાનમાં રાખી અનવોન્ટેડ સોશિયલ અને એન્ટી નેશનલ એલિમેન્ટને કંટ્રોલ થશે અને એક સુરક્ષિત માહોલ મળશે સહેલાણીઓને ગાર્ડનની અંદર। આઈ કાર્ડ કેવી સર, તમે જે રીતના વાત કરી રહ્યા છો કે એન્ટ્રી પણ વ્યક્તિ એ જ છે, શંકાસ્પદ વ્યક્તિ માલુમ પડેથી નજીકના પોલીસ સ્ટેશન અને કમાટીબાગની અંદર જે સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરી તેમને બોલાવી અને નિયમ મુજબ તે પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલા ગાર્ડનોમાં ચેકિંગ કરવામાં આવશે અને કયા કયા ગાર્ડનો આવશે? અત્યારે હાલ આજથી કમાટીબાગ, લાલબાગ ગાર્ડન, અણી સ્કલ્પચર ગાર્ડન અને ગોત્રી ગાર્ડનની અંદર આજથી ચાલુ કરે